બનાસકાંઠાના થરાદ પંથકમાં વર્ષો જૂની માંગણીનો આશરે સુખદ અંત આવ્યો છે અને શહેરના છેવાડાના વિસ્તારો હવે વિકાસની મુખ્ય ધારામાં ભળવા જઈ રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છવાયો છે। થરાદ નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી કેટલીક સોસાયટીઓ પાયાની સુવિધાઓથી વંચિત હતી, પરંતુ હવે આ પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈ ગયો છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ 4 કરોડના માતબ ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ ખાસ કરીને સુધલ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારો, જે અત્યાર સુધી પાલિકાના હદ વિસ્તારની મર્યાદાને કારણે વિકાસથી દૂર હતા, તેમનો હવે વિધિવત રીતે નગરપાલિકામાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે। આ વિસ્તારોમાં હવે રસ્તા, અદ્યતન ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ અને પીવાના શુદ્ધ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવશે। શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકારની નેમ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની છે અને થરાદના દરેક ખૂણે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। પાલિકામાં નવી સોસાયટીઓના સમાવેશ બાદ હવે આ વિસ્તારોનો નકશો બદલાઈ જશે અને રહીશોને કાદવ કીચડ કે અંધારા જેવી સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળશે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા અને વર્ષો જૂની રજૂઆતનો આટલી ઝડપથી નિકાલ આવતા નેતૃત્વનો આભાર માન્યો હતો। આ ખાતમુહૂર્ત સાથે જ થરાદના નગર આયોજનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે અને આગામી દિવસોમાં આ કામો પૂર્ણ થતાં જ શહેરની રોનક વધુ ખીલી ઉઠશે તે વક્કી છે। બાઇટ શંકરભાઈ ચૌધરી, વિધાનસભા અધ્યક્ષ। થરાદના સુંદર સોસાયટી અને આ બાજુના બધી સોસાયટીઓ બાકી જે હતી, જે નગરપાલિકાની અંદર પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટનું કામ, રસ્તાનું કામ, ગટરનું અને પાણીનું કામ, તેના માટે આજે 4 કરોડ રૂપિયાના ખર્ચનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને એનું કામની શરૂઆત કરી રહ્યા છીએ। અહીંયા શહેરની સુવિધા આજે ગ્રામીણ વિસ્તાર જે હતો તેને પણ મળતી થાય અને થરાદ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે તે પ્રમાણે આખો આજુબાજુનો સોસાયટી વિસ્તાર પણ આગળ વધે અને અહીંયા રહેનારા લોકોની સુવિધા વધે તે માટેનું કામ હાથ લીધું છે। હું નગરપાલિકાની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થરાદના સર્વાંગી વિકાસ માટે આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે, જે લાંબા ગાળે શહેરના વિકાસ દરમાં વધારો કરશે।